સુરતના વાલકપાટિયા બ્રિજ પાસે જોખમી રીતે કાર ઊભી રાખી રીલ્સ બનાવી રહેલા બે યુવક અને યુવતીઓને ત્યાંથી જવાનું કહેનાર ટ્રાફિક કોન્સ્ટેબલ પર જ યુવકોએ કાર ચડાવી દીધી હતી। જોકે સમગ્ર મામલે પોલીસે બંને યુવાનોની ધરપકડ કરી છે। ટ્રાફિક શાખાના રીજન 1 માં લોક રક્ષક તરીકે ફરજ બજાવતા નિલેશભાઈ પ્રેમજીભાઈ મકવાણા ગત રોજ બપોરે રાબેતા મુજબ ગોપીન ગામ તરફની સાઈડથી વાલક બ્રિજ પર સ્પીડ ગન લઈને ઊભા હતા। આ દરમિયાન નિયત કરેલી સ્પીડ કરતાં વધુ ઝડપે જતા વાહન ચાલકોને રોકવાની કામગીરી કરતા આ કોન્સ્ટેબલને બપોરે 12:30 વાગ્યે આ બ્રિજ પર એક વેન્યુ કાર ઊભી રહેલી જોવા મળી હતી। બે યુવક અને બે યુવતીઓ આ કાર પાસે ઊભા રહી રીલ બનાવી રહ્યાનું જણાવી આવ્યું હતું, જેથી આ કોન્સ્ટેબલે ઓવરબ્રિજ પર અકસ્માત થવાની સંભાવનાઓથી વાકેફ કરી ત્યાંથી જતા રહેવાનું કહેતા ચારે કારમાં તો બેસી ગયા હતા, પરંતુ કાર સીધી જ કોન્સ્ટેબલ તરફ હંકારી તેની પર ચઢાવી દેવાની કોશિશ કરી હતી, જેથી કોન્સ્ટેબલ કૂદીને કારના બોનેટ પર પહોંચી ગયા હતા અને કારના વાઇપર પકડી લીધા હતા। કાર પર પોલીસ કર્મચારી હોવાનું અને તેનું મૃત્યુ થઈ શકે તેવું જાણવા છતાં ચાલકે કાર ઊભી રાખી નહોતી। બાજુમાં બેસેલો યુવક પણ ચાલકને ઉશ્કેરવાની કોશિશ કરતો હોવાથી આ કોન્સ્ટેબલ એલર્ટ થઈ ગયા હતા। ડ્રાઈવર તરફ આવી જઈ તેનું વિઝન રોકવાની સાથે બોનેટ પર લાતો ફટકારતા કાર ચાલકે 300 મીટર આગળ જઈ કાર રોકવાની ફરજ પડી હતી। આ દરમિયાન બ્રિજ પર લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું। કાર ઊભી રહી તે સાથે જ અંદર બેસેલી બંને યુવતીઓ સરકી ગઈ હતી। બીજી તરફ સરથાણા પોલીસ પણ ત્યાં દોડી આવી હતી। બંને વિરુદ્ધ આ કોન્સ્ટેબલે હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક પ્રાંજલ રમેશ ખેની અને ધ્રુપિન હસમુખ વાસાણીની ધરપકડ કરી હતી। પોલીસને કચડી નાખવાનો પ્રયાસ કરનાર કાર ચાલક પ્રાંજલ ખેની કાપોદ્રાની કોલેજમાં બીકોમ પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે અને તેના પિતા ખેતી કામ કરે છે, જ્યારે ધુપિન વાસાણી હીરાના કારખાનામાં નોકરી કરે છે। પ્રાંજલ મિત્રની પાસેથી કાર લઈ આવ્યો હતો અને મિત્રએ પણ કાર ભાડેથી લીધી હતી। બંને આરોપીઓ સાથે કારમાં બે યુવતીઓ પણ હતી। યુવતીઓ તેમની બહેનપણી હોવાનું પોલીસનું કહેવું છે, જો કે બંને યુવતી તરત જ ભાગી છૂટી હતી। ગઈકાલ તારીખ 27/9/2024ના રોજ સરથાણા પોલીસ સ્ટેશન હદના વાલક પાટિયા પાસેના રિંગ રોડ ઉપર ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજ નિભાવી રહેલ હતા। તે દરમિયાન તેઓને એક રાહદારી દ્વારા એવી માહિતી આપવામાં આવી કે આગળ રોડ ઉપર એક ક્રેટા ગાડીની અંદર બે વ્યક્તિઓ રોડ પર ઊભા રહી અને રીલ્સ બનાવી રહેલ છે અને એક અકસ્માત થાય તેવી સંભાવના જણાય છે, જેથી આ ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજના ભાગરૂપે જે વ્યક્તિઓ રીલ્સ બનાવી રહ્યા હતા તેઓને જઈ અને એવું કહેલ કે ભાઈ તમે જાહેર રોડ ઉપર રીલ્સ નહીં બનાવો, અકસ્માત થશે એવી સૂચના આપતા એ સમય દરમિયાન આ વ્યક્તિઓ પોતાની ક્રેટા ગાડીમાં બેસી ગયેલ અને જે પોલીસ કર્મચારી હતા તેઓની ઉપર ગાડી નાખેલી અને જેથી પોલીસ કર્મચારી પોતાના બચાવ અર્થે બોનેટ ઉપર ચડી ગયેલ અને 200-300 મીટર સુધીને ગાડી લઈ ગયેલ। આમ પોતાની કાયદેસરની ફરજ નિભાવી રહેલ તે દરમિયાન આ ઈસમોએ તેઓને જાનથી મારી નાખવાની કોશિશ કરેલ, જે અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તપાસ પોઈન્શ્રી MB ઝાલાનાઓ કરી રહેલ છીએ અને તેઓએ ઉપરોક્ત આરોપીઓ પ્રાંજલ રમેશભાઈ ખેની તથા ધ્રુપિન હસમુખભાઈ વાસાણી રહેવાસી સુરત નાઓની ગઈકાલ તારીખ 27/9/2024ના રોજ કાયદેસર ધરપકડ કરેલ છે ને હાલ આ ગુનાની તપાસ ચાલુ રહેલ છે। જ્યારે પણ પોલીસના ધ્યાન પર આવી પ્રવૃત્તિ આવે છે ત્યારે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ સમાજને પણ અમે એવી અપીલ કરીએ છીએ કે તમે એવું કોઈ પણ કૃત્ય જાહેર રસ્તાઓ ઉપર કે અન્ય જગ્યાઓએ જાહેર જગ્યાઓએ ના કરો, જેથી બીજાની જિંદગી જોખમમાં મુકાય। જેથી અમારી સમાજને પણ એવી અપીલ છે અને વડીલોને અને લોકોને પણ એવી અપીલ છે કે આવા કૃત્ય ન કરવા જોઈએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।